જય જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। આપણો સમાજ મતલબ એવું નહીં, બધા સમાજમાં સત્ય વસ્તુ આપણે બોલાવી હોય ને તો આપણે આગ્રહ કરવો પડે, કંઈક સારું બોલાવવું હોય ને તો, બાકી તો બધાને ખબર જ છે બહેનોને પાછળ વાતો કરવી હોય તો એ બિંદાસ વાતો કરે, સંતોની સભા હાલતી હોય તો એનું ચાલુ જ હોય, ક્યારે આવ્યા કે આ ગામથી આવ્યા, ઓલા તમારે શું થાય, એ બધું જ થતું હોય, પણ જ્યારે કઈક સત્ય બોલાવો ને ત્યારે આગ્રહ કરવો પડતો હોય છે। બાપુ હું મારી રામકથામાં કહું છું કે આપણા ગામની અંદર રામકથા ભાગવત કથા કોઈ એવું કાર્ય થતું હોય તો આપણે આમંત્રણ દેવું પડે, ભંડારાનું આપણે આમંત્રણ દેવું પડે, એમાં રિહાઈ હોતા કે અમને ક્યાં પ્રાણદાસભાઈ રૂબરૂ દેવા આવ્યા છે। અમે બાપુ પદ ગાઈ કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, એની અંદર એક લીટી મને બહુ ગમતી છે કે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, રામાયણ ને ગીતા મારા અંતરની આંખો, મને દીધી છે ઉડવાને પાખો। એટલે આપણે એમ થાય કે રામાયણ ને ભાઈ આવડી લાઈટ શરૂ કરજો, મેં કીધું તમને કેમ કે મારું નામ પ્રકાશ છે, બાકી મારથી પ્રકાશ નો લાઈટ કરવી જ પડે તો હા, તો મને દીધી છે ઉડવાની પાખો, આ શબ્દ સાંભળીને રામકથા વાળાને પાખો આવતી છે, કોઈ પાખો આવતી નથી, મેં ક્યાંય જોઈ નથી, પણ મારો પોતાનો અનુભવ કે કથા કરીએ છીએ ને તો બપોરના સમયે અમારી કથા હોય, બપોરના જે આપણે 2:30 થી 6 કે 3 થી 6:30 ની એટલા દર્શનનું બહુ મોટો મહિમા લખેલો છે। પાંડવોએ જ્યારે યજ્ઞની શરૂઆત કરી, યજ્ઞનો છેલ્લું બીડું હોમવામાં આવ્યું, છતાં એ સમયમાં એવું હતું કે યજ્ઞ પૂરો થાય ને તો મંદિરોની અંદર ઝાલર નગારા એની જાતે વાગવા મળતા, પણ યજ્ઞ પૂરો થયો, કોઈ જાતના એવા સંકેત નથી મળ્યા કે યજ્ઞ પરિપૂર્ણ થયો છે। ત્યારે આચાર્ય એમ કીધું કે કાંઈક યજ્ઞની અંદર ખામી છે, કાંઈક ખૂટે છે અંદર, તો પાંડવોએ તપાસ કરી કે આપણા યજ્ઞની અંદર કોઈ ભૂખ્યું દુખ્યું રહી ગયું તો આ ઝાલરું વાગે નહીં। આ સંત ભોજનનો મહિમા તમને સમજાવું, સંત ભોજનનો, સંતનો આપણે દર્શનનો અને સંત પૂજનનો, જે આપણી આ સાધુ સમાજની મૂળ પરંપરા, ભંડારાની અંદર આ વસ્તુ 3 મહત્વની હોય, પેલું તો સંતોનું પૂજન થાય, પછી સંતોનું જે આશીર્વચન થાય અને છેલ્લે સંત ભોજન હોય છે। હવે એ સમયની અંદર હસ્તિનાપુરની અંદર લોકો ગોતવા નીકળ્યા કે કોઈ ભૂખ્યું દુખ્યું છે, કોણ છે, તો ગામના સીમાડા ઉપર એક સાધુ બેઠા છે, એને પૂછ્યું તમે જેમાં પ્રસાદ લીધો યજ્ઞનો, તો કે નહીં, તો કે ચાલો તમે અમારા રાજમહેલની અંદર આવી તમને અમે પ્રસાદ લેવડાવી, અમારો યજ્ઞ અધૂરો રહ્યો છે। સાધુ હઠયોગી હતા, સાધુએ કીધું કે જ્યાં સુધી મને કોઈ 1000 યજ્ઞ જેને કર્યા હોય એનું પુણ્ય મને આપે ને તો હું જમવા આવું। હવે આ બધા એકબીજાની સામું જોવા મળ્યા કે આજે એક અમારો યજ્ઞ અધૂરો છે અને આ સાધુ 1000 યજ્ઞનું ફળ આપે તો જમવા આવું, હવે આવો તો કોણ આવે? ત્યારે દ્રૌપદી એમ બોલ્યા કે તમે મુંજાવમાં, હું એ સાધુને જઈને બનાવી લઈશ। અને ગામના સીમાડે જે સાધુ બેઠા છે, દ્રૌપદી સોનાના રથમાં બેસી અને સાધુને બોલાવા જાય છે, અને થોડા દૂર છે સાધુ બેઠા છે, રથ ઉભો રખાવી દીધો અને કીધું હવે મારે અહીંયાથી ડગલા માંડીને સાધુ સુધી જવું છે। અને દ્રૌપદીજી સાધુની પાસે જઈને નતમસ્તક કહે કે બાપજી અમારો યજ્ઞ અધૂરો છે અને મેં એવું સાંભળ્યું છે કે તમે જે મને 1000 યજ્ઞનું જે પુણ્ય આપે તો હું તમારા આંગણે ભોજન લેવા માટે આવું। સાધુ કે હા મેં એવી શરત રાખેલી છે, પણ બાપજી અમારો તો એક યજ્ઞ અધૂરો છે અને તમારી જીદ છે કે 1000 યજ્ઞનું ફળ મળે તો હું પુણ્ય અર્પણ કરે તો જમવા માટે પ્રસાદ લેવા માટે આવું। ત્યારે દ્રૌપદીજી બહુ વિનમ્ર ભાષામાં બોલ્યા છે કે સાધુ મેં એવું સાંભળ્યું છે કે સંતના દર્શન કરવા જવાથી બહુ મોટું પુણ્ય મળે છે। આપણા ભંડારાની કંકોત્રીમાં લખવામાં આવે સાકી, સંત મિલન કો જાયે તજી માન મોહ અભિમાન, જૂ જૂ પાવ આગે ધરું કોટી કોટી યજ્ઞ સમાન। તો હે મહાત્માજી, મેં મારો રથ અહીંયાથી દૂર ઉભો રાખ્યો છે અને ત્યાંથી હું તમારા દર્શન માટે ચાલતી આવી છું, અને ચાલતા ચાલતા મેં મારા ડગલા ગણ્યા છે, તમારી સુધી પહોંચવામાં મારા 108 ડગલા થયા છે। તમારા દર્શન કરવા માટે હું મારો રથ સોનાનો ઉભો રખાવી દીધો અને ત્યાંથી હું ચાલતી આવી છું। જો આ 108 ડગલા અમે ભર્યા છે
અને શાસ્ત્રો એમ કહે કે સાધુના દર્શન કરવા માટે એક ડગલું આગળ વધીએ ને તો કોટી કોટી એટલે જે આપણે કરોડો કરોડો યજ્ઞ સમાનનું ફળ મળે છે. તો બાપજી મેં તમારા દર્શન કરવા માટે છે 108 ડગલા પ્રાણભાઈ ભર્યા છે. તમે એનો હિસાબ કરી લો. મારી પાસે 108 કરોડ યજ્ઞનું ફળ મને મળ્યું છે. તમે તો ખાલી 1000 માંગ્યા છે. તમે આમાંથી હિસાબ કરીને જેટલા થાતા હોય એટલા લઈ લો, બાકીના મને પુણ્ય આપી દો ને તમે અમારા રાજમહેલમાં ભોજન માટે પધારો. સાધુ હા એનો બુદ્ધિ જે આપણે દ્રૌપદીની એની વાણી વર્તનથી રાજી થઈ ગયા કે બેટા તું જે બોલી છો ને એ મને બહુ ગમ્યું છે. હું આવા જ સાધુ દર્શનના અભિલાષીની વાટે હતો, માત્ર દેખાવથી નહીં પણ જે હૃદયથી મને બોલાવવા આવે એના માટે હું બેઠો તો હું તારી પર ખુશ છું. અને એ સાધુ હસ્તિનાપુરની અંદર આવી અને ભોજન પ્રસાદ લઈ અને જેવો એ ભોજન પ્રસાદ લઈને ત્યાં મંદિરની અંદર એની જાતે ઝાલર નગારા વાગવા મળ્યા અને યજ્ઞનો જય જયકાર થઈ ગયો. આવો સાધુ દર્શનનો મહિમા છે, આ સાધુ ભોજનનો મહિમા છે. એટલે મને ખૂબ આનંદ થાય.